ગાંઠિયા છે, ભજીયા છે, ચિપ્સ છે, ચા છે, ડુંગળીના ભજીયા છે, હા. મેથી મરચા છે. ઓકે ચાલો અમે હવે જઈ રહ્યા છે જુનાગઢ બસ સ્ટેન્ડ તરફ. જોઈ લો આ જુનાગઢનું બસ સ્ટેન્ડ છે. એ લોકોને ખુદને ખબર નહીં કે કેટલા વાગે બસ આવવાની છે. છેવટે પછી મારે એમની સામે કેમેરો ચાલુ કરવો પડ્યો કે ભાઈ શું અપડેટ છે બોલો. ટેમ્પલ મ્યુઝિયમ 7 વાગ્યા સુધી ઓપન હોય છે. તેની કોમ્પ્લિમેન્ટરી 2 ટિકિટ પણ અમને આપી છે. અત્યારે અમે વોકવે પર મસ્ત સાયકલ ચલાવી રહ્યા છે. પબ એમ મંદિરનો વ્યૂ. કેવું લાગ્યું મિત્રો મારું જુગાડ? જોરદાર હતું ને? તમને પણ લેસર શો બતાવ્યો અને મેં પણ ફ્રીમાં લેસર શો જોઈ લીધો. મજા આવી ગઈ ને? હે ગાઈસ, હું ગુજરાતનો ગુજરાતી અને આણંદનો રહેવાસી તમારો હોસ્ટ અને દોસ્ત વિવેક એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખબર જ છે અત્યારે હું જૂનાગઢમાં છું અને આજે છે 16 મે 2025 અને આજે અમારો ચેકઆઉટનો ડે છે. આજે અમારા રૂમને બાય બાય કહેવાનો દિવસ છે. બંને બેગ રેડી થઈ ગઈ છે, પેક કરી દીધી છે અને અમે અત્યારે બેગ લઈને ચેકઆઉટ કરીને અહીં નજીકમાં જે એક નાસ્તાની લારી છે ત્યાં સરસ મજાના ફાફડા, જલેબી અને કુંભણિયા મળે છે તો ત્યાં જઈશું, મસ્ત મજાનો નાસ્તો કરીશું અને પછી અમારી જર્નીની શરૂઆત કરીશું. ચલો હવે નીચે જઈએ. પહેલાં તો ચેકઆઉટની પ્રોસેસ કરીએ અને પછી નાસ્તો કરવા માટે જઈએ. અમે તુલજા ભવાની ફરસાણ નામની દુકાનમાં કાર્ટમાં આવી ગયા છે. જોઈએ એડિક શું મળે છે, જોઈ લો. શું છે અંકલ આપણે? ગાંઠિયા છે, ભજીયા છે, ચિપ્સ છે, ચા છે, કોફી છે. ગાંઠિયા, ભજીયા, ચિપ્સ, ચા, કોફી. 2 ચા બનાવો અને મસ્ત ગાંઠિયા બનાવો. કયા કુંભણિયા બનાવશો ને? હા, તમે કે ચલો કુંભણિયા ગાંઠિયા આજે ખાઈએ મસ્ત અને કડક ચા બનાવો મસ્ત 2. પેલા 100 ગ્રામ બનાવો, 200 ગ્રામ. 100 ગ્રામ બનાવો પહેલા. 100 ગ્રામ બનાવો મસ્ત. એટલે અમારું ક્યાંક મૂકો વિડીયો એટલે અમે બહાર દેશમાં જાય. એટલે સવારે છે ને અમે અહીંથી નીકળ્યા હતા ગિરનાર ચડવા માટે. તો તમારે એ રીતે કાર્ડ જોયું અમે. એટલે આજે અમારે ચેકઆઉટનો દિવસ, આજે અમે જઈએ છીએ અહીંથી અમે. એટલે મેં કોઈ વિચારે સવારનો નાસ્તો આપણે આજે ફાફડા અને કુંભણિયા ખાઈ જઈએ. ફાફડા છે દાદા? હા, ફાફડા છે ને? બનેલા છે, બધું છે. 100 ગ્રામ ફાફડા, 100 ગ્રામ કુંભણિયા હા, અને મસ્ત મજાની કડક ચા બનાવો. હા. બરાબર ને? હા. દાદા શું નામ તમારું? સુનીભાઈ, શું વાત છે, સરસ સરસ. જુનાગઢના? જુનાગઢ. આપણે ફાફડાની શું પ્રાઇસ? 50 50 રૂપિયા. રૂપિયાના 100 ગ્રામ ફાફડા અને 50 રૂપિયાના 100 ગ્રામ કુંભણિયા. હા, અને ગાંઠિયા 100 ગ્રામ. ગાંઠિયા પણ 100 ગ્રામ હે ને? 50 રૂપિયા. શું બનાવો છો આ? અત્યારે આ તમારા ફાફડા. લોટ બનાવવો છો. ફાફડાનો લોટ બનાવો છો હે ને? આ શું નાખ્યું? એ અજમો નાખેલો તમારા પેટમાં ન દુખે. ઓકે, જોઈ લો આ બાજુ મસ્ત મજાની આપણી ચા બની રહી છે. જોઈ લો મરચા આપણા તરીને આવી ગયા છે. આ તીખા મરચા છે ને દાદા? તીખા. તીખા. ફોટાનો જમાનો છે નહીં દાદા? ફોટાનો મીડિયાનો જમાનો હે ને? હા, અમારા વખતમાં નહોતો. તમારા વખતમાં નતો, સાચી વાત છે. જોઈ લો આપણા વણેલા ગાંઠિયા રેડી થઈ ગયા છે. જોઈએ ઉપરથી મસાલો આવશે દાદા? હા, મસાલો થાય. હવે આપણા ફાફડા જઈ રહ્યા છે તરાવવા માટે. ગાંઠિયા અને ફાફડા બધું લાઈવ એમ ને? લાય હો, બધું લાય. બધું લાઈવ, બરાબર છે. એટલે કસ્ટમર આવે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવીને આપો છો એમ ને? 100 ગ્રામ માગે, 200 ગ્રામ માગે, 500 ગ્રામ માગે, કિલો માગે, જે માગે એ. જે માગે એ પ્રમાણે તમે આપો, બરાબર છે. સરસ, ચલો કમ્પ્લીટ 100 ગ્રામ થઈ ગયા છે. આ ચાટ મસાલો નાખ્યો ઉપરથી માસી? હિંગ નાખી, બરાબર. આ ગરમ મરચા. મરચા આવી ગયા છે 4 પીસ આપણા ગરમા ગરમ તીખા મરચા છે ને? સલાડ. સલાડ. બાજુમાં કઢી. બાજુમાં કઢી આવશે ને? જોઈ લો અહીંયા ગળા કઢી. ચલો ભાઈ આપણા ફાફડા રેડી થઈ ગયા છે. 2 મિનિટ. દાદા કેટલા વર્ષથી તમે અહીં ઉભા રહો છો? મને ના 2016 માં ઉભો. 2016 થી? ઓહ, 9 વર્ષ થઈ ગયા એમ ને? શું વાત છે, જૂના જાણીતા છે એમ ને દાદા? ચલો ભાઈ આપણા ફાફડા આવી ગયા છે ગરમા ગરમ. ફાફડા કરી દો ચલો, મસ્ત 100 ગ્રામ આપણા. ડુંગળીના ભજીયા છે, હા. મેથી મરચા છે, ઓકે, પછી બટેટાની પતરીના છે. કમ્પ્લીટ 100 ગ્રામ થઈ ગયા. લો
ચલો ભાઈ આપણા ફાફડા રેડી થઈ ગયા છે અને વણેલા ગાંઠિયા પણ આવી ગયા છે. વણેલા ગાંઠિયા વિથ ચટણી અને આ બાજુ આપણા છે ફાફડા. ચલો ભાઈ ભજીયા પણ આવી ગયા છે. ગોટા છે ને? ચલો ફાફડા ભજીયા ને વણેલા ગાંઠિયા સાથે ચા મરચા ચટણીની મોજ કરીશું હવે. અને ચિપ્સ પણ છે ભાઈ, ચિપ્સ પણ તમને મળી જશે. ચલો આપણે હવે ટેસ્ટિંગ કરીએ, ખાઈએ અને પછી આગળ આપણે જર્નીની શરૂઆત કરીએ. શું દેવ, શું કહીશ પહેલા? તું શું ટ્રાય કરીશ? પહેલી શરૂઆત હોય તો ચા થી. ઓહો હા, એકદમ કડક. ચલો ભાઈ આપણે ફાફડા ખાઈએ પહેલા તો. દાદા જોરદાર ટેસ્ટ, એકદમ મસ્ત, કમ્પ્લીટ. કાંઈ ઘટે નહીં દાદા, કાંઈ ન ઘટે. જિંદગી ઘટે. બાકી કાંઈ ના ઘટે. ગાંઠિયાનો ટેસ્ટ પણ એક નંબર છે બોસ. તો તમે જુનાગઢ આવો ને તો તો ભવનાથ પ્રેમગીરી અતિથિ ભવન ની એક્ઝેક્ટ બાજુમાં, નગરપાલિકાની ઓફિસની બાજુમાં તમને તુલજા ભવાની ફરસાણ તમને અહીં કાર્ડ જોવા મળશે. તમે આવો તો જરૂરથી વિઝિટ કરજો. બહુ ફાઇન ટેસ્ટ છે. ચલો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરીને અમે નીકળીએ છીએ હવે. ચલો દાદા મજા આવી ગઈ તમને મળીને. ચલો આવજો. જય ગિરનારી, જય ગિરનારી. હવે અમે અમારી આગળ જર્નીની શરૂઆત કરીએ છીએ. રસ્તામાં પીવા જોઈએ, સાચી વાત છે. હવે અહીંથી અમે જવાના છે સોમનાથ. 10:30 વાગે અમારી બસ છે, એટલે અમે અહીંથી જઈશું બસ સ્ટેન્ડે. એટલે છકડો શોધવો પડશે. છકડામાં બેસીને પછી અમે જઈશું બસ સ્ટેન્ડે અને બસ સ્ટેન્ડથી પછી અમે જઈશું સોમનાથ. બસ સફર કરવાના છે આજે અમે. ચલો તો હવે પિયાકોમાં બેસી ગયા છે અને જુનાગઢના બસ સ્ટેન્ડ અમે જઈ રહ્યા છે. ગિરનાર તળેટીથી જુનાગઢ બસ સ્ટેન્ડ જવા માટેનું 6 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને ત્યાંથી પછી અમારી બસ સફર રહેવાની છે. બસમાં બેસીને અમે સોમનાથ જવાના છે અને સોમનાથનું ડિસ્ટન્સ જુનાગઢથી સોમનાથ 88 કિલોમીટર્સ છે. એટલે 2-2.5 કલાક જેવું અમને બસમાં લાગશે અને એસી બસમાં અમે જવાના છે. અમે કાલે રાતે જ એસી બસ બુક કરી હતી. 175 રૂપીઝ એની પ્રાઇસ છે. મસ્ત એસી કોચ છે. 175 રૂપિયામાં તમને જુનાગઢથી સોમનાથ લઈ જશે. સવારે 10:30 વાગ્યાનો ટાઈમિંગ છે. જોઈ લો અત્યારે અમે હવે જઈ રહ્યા છે જુનાગઢ બસ સ્ટેન્ડ તરફ અને અંકલ અમને મૂકવા આવી રહ્યા છે. શું નામ છે અંકલ તમારું? રાજુભાઈ. રાજુભાઈ અમને જુનાગઢ બસ સ્ટેન્ડમાં મૂકવા આવી રહ્યા છે. એકદમ કટુકટ ટાઈમે અમે પહોંચી ગયા છે. 10:30ની અમારી બસ છે અને 10:23 છે. જોઈ શકો તમે એકદમ કટુકટ ટાઈમે પહોંચી ગયા છે. ત્યાંથી અમે 10:10 જેવું નીકળ્યા હતા નાસ્તો કરીને. જોઈ લો આ જુનાગઢનું બસ સ્ટેન્ડ છે અને અહીંયાથી અમારી બસ ઉપડવાની છે જુનાગઢથી સોમનાથ માટે. 4 નંબર પર આપણી બસ આવવાની છે. હા. સોમનાથ, ઉના, દીવ, જાફરાબાદ. ઓકે 4 નંબર પર ભાઈ આપણી બસ આવવાની છે. ત્યાં સુધી અહીં ઊભા રહીએ. હજુ બસ આવી નથી અમારી. જોઈ લો અહીંયા અમારી બસ આવવાની છે પ્લેટફોર્મ નંબર 4 પર. સો ગાઈસ જર્નીમાં બન્યા રહેજો. ભાઈ 10:30 અમારી બસ આવવાની હતી, એની જગ્યાએ અડધો કલાક બસ ડીલે છે. એટલે 11 વાગે બસ અમારી આવશે. બાકી અત્યારે અમે બસ સ્ટેન્ડે બેઠા છે. જોઈ લો આ રીતનું સારું એવું સિટિંગ અરેન્જમેન્ટ છે. બાકી 10:30 સારું આવતું તો પહોંચી હતા નહીં આપણે 12:30 1 વાગ્યા સુધી. 1:30 વાગ્યા સુધી તૈયારી હતી હા પહોંચવાની. ઓકે 2-2.5 વાગશે હવે. 2:30 ભર બપોરે અમે સોમનાથ પહોંચીશું. 10:30 અમારી બસ આવવાની હતી. અત્યારે જોઈ લો તમે 11:31 થઈ છે. હજી સુધી બસનો કંઈ હતો પતો જ નહીં. બધી નોન એસી બસ અત્યારે આવી રહી છે. એક પણ એસી બસ આવી રહી નથી. જોઈએ હવે કેટલા વાગે બસ આવે છે અમારી. અને અહીં પૂછપરછવાળી જે વિન્ડો છે ત્યાં પૂછીએ તો બી એ લોકો પ્રોપર જવાબ નથી આપતા કે 11 વાગ્યા પછી કોઈ બી ટાઈમે આવશે એમ. એ લોકોને ખુદને ખબર નહીં કે કેટલા વાગે બસ આવવાની છે. એટલે આ રીતનું કામકાજ છે ભાઈ. એટલે જોઈએ હવે ક્યારે બસ આવે છે. બાકી આ કાકા જોડે બેસીને વાતચીત થોડી કરી રહ્યા છે અમે. ક્યાંથી આવ્યા તમે? મોલી ગામથી. ગાણે કઈ જવાના તમે અત્યારે? ઉનાવાડા. અમે સોમનાથ જઈ રહ્યા છીએ. 10:30ની અમારી બસ હતી. અત્યારે કેટલા વાગ્યા? 11:40 થઈ. આ લોકો પ્રોપર જવાબ જ નહીં આવતા. બોલો
ઉચ્ચ પરબની બારીમાં આપણે પૂછ્યું કે ભાઈ કેટલા વાગે અમારી બસ આવવાની છે. 11 વાગ્યા પછી કોઈ બી ટાઈમે બસ તમારી આવશે કેમ? હજુ નહીં આવી. 1 કલાકની ઉપર 10 મિનિટ થઈ ગઈ. વિચારો તમે. આવો જવાબ આલે જ આ લોકો. કલાક ઉપરથી બેઠા છે આપણે. એટલે આવું છે, કંઈ નહીં, બેઠા છે, આવે છે એવું કરે છે ભાઈ. એટલે 10:30 બસ આવવાની હતી અમારી. અત્યારે 11:40 જેવું થયું છે. હજી સુધી બસ આવી નહીં. શું થયું કાકા? શું થયું? 5 મિનિટ સુધી વેઇટ કરીએ. ચોક્કસ ના. ઓકે, હા, વાંધો નહીં. 10:30નો ભાઈ ટાઈમ હતો. 11:15 થવા આવ્યા છે અને ટિકિટ બારીમાં અમે પૂછ્યું છે, પ્રોપર જવાબ આવતા નહીં અમને. હજુ 5 મિનિટ કરી રહ્યા છે. જોઈએ કેટલા વાગે બસ આવે છે. જો ભાઈ આપણે જીએસઆરટીસીનો ઓફિશિયલ નંબર પર આપણે ફોન કરી રહ્યા છે. નંબર જ અમાન્ય છે. બોલો, આવી આપણી જીએસઆરટીસીની સિસ્ટમ છે. અત્યારે અમે 10:30 વાગ્યાના એડી ઊભા છે. કેટલી મિનિટ લાગશે કાકા? એટલે કેટલી મિનિટ લાગશે એમ? 7 કિલોમીટર. ઓ બાપા, સાચી વાત તમારી. કેમ કે 10:30ના ઊભા છો અમે. હા, ના 100% તમે તમારી જગ્યાએ બરાબર છો. બરાબર ને? 15 મિનિટ લાગશે એમ ને? વાંધો નહીં. હવે લેટેસ્ટ અપડેટ એવી આપી છે કે 7 કિલોમીટર દૂર બસ ઊભી છે અને 15 મિનિટમાં બસ સ્ટેન્ડે આવી જશે એમ. જુનાગઢ બસ સ્ટેન્ડે 15 મિનિટમાં જશે એવું મને લેટેસ્ટ અપડેટ આપી છે. જોઈએ કેટલી વાર લાગશે. 10:30ની બસ હતી. 11:15 વાગ્યા છે. જોઈ લો, 11:15 થયા છે. આપણે જીએસઆરટીસીનો ઓફિશિયલ નંબર જે ખરો ને એના પર કોલ કર્યો પણ નંબર અમાન્ય બતાવે. એટલે આ રીતની આપણી સિસ્ટમ ચાલી રહી છે અત્યારે જીએસઆરટીસીની. ત્યાં ટિકિટ બારી છે પેલી બાજુ, બરાબર, પૂછપરછ બારી છે. આપણે એમને 10:30 વાગ્યાનો કન્ટિન્યુ પૂછપૂછ કરીએ છીએ કે ભાઈ શું અપડેટ છે. પ્રોપર એ લોકો જવાબ આપતા નથી. છેવટે પછી મારે એમની સામે કેમેરો ચાલુ કરવો પડ્યો કે ભાઈ શું અપડેટ છે બોલો. ત્યારે એમને વાયા 4 જણને ફોન કર્યા. વાયા ફોન કરીને પછી ખબર પડી કે 7 કિલોમીટર દૂર બસ ઊભી છે ને ત્યાંથી પછી આવે છે એમ. બાકી કોઈ સામાન્ય માણસોને કેટલી તકલીફ પડે. આ તો મેં કેમેરો એમની સામે ચાલુ કર્યો, બરાબર. ત્યારે એને લાગ્યું કે ભાઈ ના હવે કંઈ અપડેટ આવવી પડશે આપણને એમ. બાકી કારના અમે એની કલાકથી બેસી રહ્યા અમે. એટલે આ રીતનું છે. અને કંઈ પ્રોપર જવાબ નહીં, કંઈ કશી સિસ્ટમ જ નહીં યાર. પ્રોપર હેલ્પલાઇન નંબર બંધ આવે છે. ઓફિશિયલ નંબર ખરો ને, આપણે ગૂગલ પરથી સર્ચ માર્યો, ફોન કર્યો, મેં ફોન કરીને આપણે કમ્પ્લેન કરીએ અને અમાન્ય નંબર બતાવે છે. હવે અમાન્ય નંબર બતાવતા હોય તો પછી કોઈ વ્યક્તિને તમારો કોન્ટેક્ટ કરવો હોય, કમ્પ્લેન કરવી હોય તો કેવી રીતે કરી શકે? બરાબર છે ને? એટલે અમને 15 મિનિટનો સમય આવ્યો છે આપણને. જોઈએ 12 વાગે બસ એની આપણી આવી જોઈએ. નહીં આવે તો ફરી આપણે પૂછવા જઈશું. બાકી બીજું શું કરવાના હતા? બાકી કમ્પ્લેન કરવા માટે હેલ્પલાઇન પર ફોન કર્યો પણ ફોન જ નહીં લાગતો. બસ આવું બધું છે કાકા. જો આપણો ટાઈમ ખોટી થાય ને યાર. ચલો ભાઈ, કમ્પ્લેટ 12 વાગે અમારી બસ આવી ગઈ છે. 10:30નો ટાઈમિંગ હતો ભાઈ અને 12 વાગ્યા છે. 12 વાગે અમારી બસ આવી છે. 1.5 કલાક લેટ આવી છે અમારી બસ. ચલો ભાઈ, હવે 27-28 નંબરની આપણી સીટ છે. પાછળ છે. ચલો ભાઈ, ફાઇનલી અમે બસમાં બેસી ગયા છે. 27-28 નંબરની અમારી સીટ નંબર છે. દેવભાઈ તો અમારી આડા પડી ગયા છે મસ્ત. હવે કે સુઈ જવાનું અમારે, કેમ કે 85 કિલોમીટરની આજુબાજુ જુનાગઢથી સોમનાથનું ડિસ્ટન્સ છે. એટલે 2.5 થી 3 કલાક જેવું લાગશે અમને પહોંચવા માટે. 12 વાગે આપણે 3-3:30 આજુબાજુ અમે ત્યાં પહોંચીશું. આપણે ભાઈ વિન્ડો સીટમાં બેસી ગયા છે. તમને સીન સિનરી બતાવીશું. જુનાગઢથી સોમનાથ ટોટલ 91 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપીને અમે આવી ગયા છે સોમનાથ મંદિરે. આપણા સોમનાથ ગુજરાતમાં અમે અત્યારે આવ્યા છે. વેધર એકદમ ફાઇન છે અને તમે જોઈ શકો છો આપણું આ
બસ સ્ટેન્ડ એરિયા છે, ટેક્સી પાર્કિંગ એરિયા છે, એકદમ નીટ એન્ડ ક્લીન છે. પબ્લિક બહુ ઓછી છે. 2:30 વાગ્યા છે અત્યારે. દર્શન કરવા માટે અમે સાંજે જઈશું. અત્યારે એક રૂમ રાખી છે અમે, જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક રૂમ્સ બનાવવામાં આવ્યા છે. એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. લીલાવતી છે, પછી મહેશ્વરી છે. એમાં તમને અલગ અલગ ટાઈપ્સના રૂમ મળી જશે. ડોરમેટ્રી જોઈતો હશે, નોન એસી જોઈતો હશે, એસી રૂમ જોઈતો હશે તો પણ મળી જશે. અમે મહેશ્વરીમાં રૂમ રાખ્યો છે. 950 રૂપિયાનો એક રૂમ છે. એક્ઝેક્ટ સોમનાથ મંદિરની સામેની બાજુ આ ટ્રસ્ટ દ્વારામાં સારું એવું રહેવાનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. અને અહીંયા આગળ તમે જમવાની પણ સારી એવી સુવિધા તમે જોઈ શકો છો. ત્યાં નીચે જ તમને અલગ અલગ રેસ્ટોરન્ટ જોવા મળશે, અલગ અલગ ટાઈપનું તમને ફૂડ જોવા મળશે. બાકી અત્યારે હવે રૂમ પર અમે જઈએ, થોડી વાર રેસ્ટ કરીશું અને સાંજે દર્શન કરવા માટે જઈશું. એટલે દર્શન કરીને પછી રાતે લેઝર શોની પણ મજા માણીશું. છેક છેલ્લે મહેશ્વરી છે ને, જોઈ લો આ રીતનું ખૂબ વિશાળ જગ્યામાં ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ શ્રી લીલાવતી અતિથિ ભવન છે અને એની આગળ મહેશ્વરી અતિથિ ભવનમાં અમે રૂમ રાખી છે. લીલાવતીમાં એસી રૂમ્સ અવેલેબલ નથી, નોન એસી રૂમ ખાલી અવેલેબલ હતી. એટલે પછી હા, અને ડોરમેટ્રી હતી, પણ ડોરમેટ્રી અમે નહીં લીધી સેફ્ટી પર્પઝ માટે. એટલે હવે અમે મહેશ્વરીમાં એસી રૂમ રાખી છે. જોઈ લો આવ્યું શ્રી સોમનાથ મહેશ્વરી સમાજ અતિથિ ગૃહ. અહીંયા આગળ અમારી 301 નંબરની રૂમ છે ને આપણી? 301 નંબરની રૂમ છે, ત્રીજા ફ્લોર. 301 નંબરની રૂમ છે. એટલે હવે ત્યાં અમે જઈ રહ્યા છે. જોઈ લો આ મોટી ધૈન બિલ્ડિંગમાં આ રીતનું સારું એવું બનાવવામાં આવ્યું છે. એકદમ નીટ એન્ડ ક્લીન છે. કાર પાર્કિંગની પણ સુવિધા છે. મહેશ્વરી ડાઇનિંગ હોલ પણ છે. તમને રૂમ પણ અમને ઉપર જઈને બતાવું છું. રૂમ્સ પણ તમે જોઈ લેજો. થર્ડ ફ્લોર પર 301 અને કોમ્પ્લિમેન્ટરી માટે અમને મ્યુઝિયમની ટિકિટ પણ આપી. જોઈ લો અહીં સામે મ્યુઝિયમ છે, ટેમ્પલ મ્યુઝિયમ. 7 વાગ્યા સુધી ઓપન હોય છે. તેની કોમ્પ્લિમેન્ટરી 2 ટિકિટ પણ અમને આપી છે. ભાઈ ફર્સ્ટ ફ્લોર પર જ અમારી રૂમ્સ છે. થર્ડ ફ્લોર પર ગયા તો 500થી સ્ટાર્ટ થતી હતી રૂમ્સ. એટલે કંઈ નહીં, હવે જોઈ લો આ બાજુ બધા રૂમ્સ આ રીતના છે. ટોટલ 3 માળની બિલ્ડિંગ જોરદાર બનાવી છે. આપણો 301 નંબરનો રૂમ છે. જોઈ લો ભાઈ, આવી રહ્યો આપણો 2 બેડનો એસી રૂમ. થોડી વાર રેસ્ટ કરીશું અને નીચે રિસેપ્શન પર અમે પૂછ્યું કે આરતી કેટલા વાગે થાય છે. એટલે 7 વાગે આરતી થાય છે અને 7:45ની આજુબાજુ લેસર શો થાય છે. એટલે 5:30-6ની આજુબાજુ અમે મંદિરે જઈશું, ટિકિટ લઈ લઈશું પહેલાં તો લેસર શોની, કેમ કે પછી 6 વાગ્યાથી ટિકિટ લેવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અને આરતી પણ છે 7 વાગે, એટલે જોરદાર ભીડ હશે. એટલે થોડી વાર આરામ કરીને પછી પોસિબલ હોય તો અમે મ્યુઝિયમમાં જઈને મ્યુઝિયમ જોઈને પછી દર્શન કરવા માટે જઈશું. અને તમને પણ અંદર તો કેમેરા અલાઉ નહીં હોય, એટલે અંદર તમને દર્શન તો નહીં કરી શકાય. પણ લેઝર શો તમને કદાચ બતાવીશું અમે, એ ફોનથી વિડીયો લઈશું એટલે લેઝર શો તમને બતાવીશું. બાકી મળીએ આપણે થોડી વાર પછી. અત્યારે થોડી વાર હવે આરામ કરી લઈએ. અમે 5:15 થયા છે અને કેમેરો મૂકીને જ જઉં છું, કારણ કે સોમનાથ મંદિરમાં કેમેરો લઈને જવા દેતા નથી. એટલા માટે બાકીનું શૂટિંગ હવે અમે આઈફોનમાં જ કરીશું. પહેલાં તો સામે મ્યુઝિયમ છે એટલે મ્યુઝિયમ જોઈશું. મ્યુઝિયમ જોઈને પછી અમે સોમનાથ મંદિરના દર્શન કરવા માટે જવાના છે. લેઝર શો થવાનો છે 7:45. લેઝર શોની પણ મજા માણીશું અને શક્ય છે તો તમને વિડીયોના માધ્યમથી આ વિડીયોમાં તમને લેઝર શો પણ બતાવીશ. અને પાછળ સરસ મજાનો દરિયો પણ ડેવલપ કર્યો છે. તો ચલો જઈએ આપણે સોમનાથ મંદિરે દર્શન કરવા માટે. જોઈ લો પાછળ મહેશ્વરીમાં અમે રોકાયા છે અને એક્ઝેક્ટ એની સામે અહીંયા આગળ મ્યુઝિયમ આવેલું છે. એ મ્યુઝિયમની થોડીક વિઝિટ કરીશું. મ્યુઝિયમની વિઝિટ અમે કરી દીધી છે અને વિડીયોઝ પણ તમે સ્ક્રીન પર દેખાતા હશે. પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ અમે વિડીયોઝ ફોટો લઈ શકીએ ને, પરમિશન લીધી અને થોડીક ક્લિપ્સ તમારી માટે મેં લીધી છે, તમે સ્ક્રીન પર જોઈ શકશો. અને હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે આવી ગયા છે. અત્યારે અમે વોકવે પર મસ્ત સાયકલ ચલાવી રહ્યા છે. ફોન બહાર મૂકીને જવાનું હોય છે એટલે દર્શન અમે કરી લીધા છે. અને લેસર શો પણ અમે જોવા જવાના છે, પણ એ પણ તમને નહીં બતાવી શકું કારણ કે ફોન બહાર મૂકીને જવાનો હોય છે. એટલા માટે જો સાયકલના 20 રૂપિયા લીધા છે અડધો કલાક માટે. જોઈ લો મસ્ત મજાનું આ વોકવે છે અને પાછળ સોમનાથ મહાદેવનું મંદિર. અને જો તમારે દરિયા કિનારે જવું હોય ને તો એનો ટાઈમિંગ છે 6 થી 7. એટલે 6 થી 7માં તમે દરિયા કિનારે પણ જઈ શકશો.
અને જોઈ લો કેટલા જોરદાર ઝરણા આવી રહ્યા છે, એકદમ સુપર એમ. અને સોમનાથ મહાદેવ મંદિરનો વ્યૂ જોરદાર ડેવલપમેન્ટ કર્યું છે. વોકવેમાં તમે વોક કરી શકશો, સાયકલિંગ કરી શકશો. બાકી તો બસ મોજ કરી રહ્યા છે આ રીતે. અમે 7:45 થઈ ગઈ છે. હવે લેઝર શો તમને બતાવવા માટે અમે એક જુગાડ કર્યો છે. પાછળ જે વોકવે છે ને ત્યાંથી અમે ઊભા રહીને લેઝર શોનો આનંદ માણીશું અને તમને પણ બતાવીશું. કારણ કે મંદિરની અંદરથી લેઝર શો બતાવવામાં આવે છે, એટલે મંદિરની અંદર તો ફોન અલાઉ નથી. એટલે તમારે લેઝર શો જોવો તો તમારે ફોન બહાર મૂકીને જવું પડશે. એટલા માટે અમે વોકવે જે છે ત્યાં ઊભા લેઝર શો જોઈશું અને તમને પણ બતાવીશું. જોઈ લો ગાઈસ, આપણે લેઝર શો સ્ટાર્ટ થઈ ગયો છે અને વોકવે બેસીને અમે લેઝર શોનો આનંદ માણી રહ્યા છે. તમે પણ જોઈ લો ગાઈસ. કેવું લાગ્યું મિત્રો મારું જુગાડ? જોરદાર હતું ને? તમને પણ લેસર શો બતાવ્યો અને મેં પણ ફ્રીમાં લેસર શો જોઈ લીધો. મજા આવી ગઈ ને? સો હવે અમે રૂમ પર આવી ગયા છે અને કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની અમારી બસ છે. અમે સોમનાથથી જવાના છે દીવ. એટલે અત્યારે હવે આ વિડીયો ફિનિશ કરું છું અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. સો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર. મળીએ આપણે કાલના વિડીયોમાં. બાય.